હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો બધે ખુશીની ફ્રેન્ડ ને એની બધાની એની જગ્યાએ એની ઘરે બેસી આવ્યા, બધે મળી આવ્યા. અત્યારે આવ્યા છે મારા ફઈની ઘરે, તો એમની ઘરે બેસી આવી થોડીક વાર ને પછી અને આજે ને બાનો બર્થડે છે, તો ખુશી મેં કંઈક વિચાર્યું છે બાનો બર્થડે સેલિબ્રેશન કરવાનું. તો હવે આગળ જોઈ જો આવી. હા, શું કરે છે ખુશી? મજા આવી ફ્રેન્ડ મળીને? મોજ જ આવે ને. ઘણા વર્ષો પછી મળી એટલે કા બહુ જ. કેટલા વર્ષ પછી મળી ફ્રેન્ડ ને? આપણે લાસ્ટ આવ્યા હતા ઈ ત્યારે ક્યાં મળી હતી? છે એને નહોતી મળી ત્યારે એમને નહોત મળી ને. તું બીજી બધી બહુ બધી ફ્રેન્ડ્સ છે મોરબીમાં, તો એટલા ફ્રેન્ડ્સ છે ને કે બધાને હું કહેવા માંગીશ કે સોરી, કારણ કે હું બધાને મળી નથી શકતી. એવું થાય, ટાઈમ ન હોય. મારા ઘણા બધા ફ્રેન્ડ છે, કેટલા જણા મળી શકે, પણ આશીષ ના ઘણા બધા દોસ્તાર બહુ બધા છે, પણ બધાને પોસિબલ હે જ નહીં. એવું કેમ કે બધાને હું એકારે બધાને મળી ન હકી ને બધા રિલેટિવ્સ હોય તો એમની ઘરે જવું ફરજિયાતમાં હોય. હા, અમુક એવા. જો અત્યારે ફઈની ઘરે આવ્યા છીએ, જો અત્યારે ફઈની ઘરે આવ્યા છીએ અને દીકી પાછી સુઈ ગઈ. હો હા, એ બધા હોય જ જાય. હો આશીષ જો ફઈ મારા ફુવાજી અને ફઈજી. ખુશી જેવો લાગે. ફુવાને પૂછ્યું ને ફુવા કેના જેવો લાગે, તો કે આશીષ જેવો. કેમ કે આશીષ નાના હતા ને ત્યારે આવા જ લાગતા. હા, આવા જ બધા એમ જ કે અત્યારે બધા જોયા એ બધા નાનો જોયો ને મને એ બધા કે આખું આશીષ જેવો જ લાગે. હા, મમ્મી પપ્પા ને આરસી ફઈની ઘરે આરામ કરે. આરસી હોઈ ગયો તો મમ્મી પપ્પાને કીધું તમે આરામ કરો, હું ખુશી ને ભાઈ ત્રણે જાય મોરબીમાં થોડુંક આમ રખડશી ને ખુશીની હજી એક ફ્રેન્ડ એની મળવા જવું છે, તો આરામ થઈ જાય. બરોબર ને? મમ્મી ને પપ્પા ને બે નો આરામ થઈ જાય. નારસી હોઈ ગયો, ગાડી તપી ગઈ. ખુશી તકલીફ નથી પડતી લે? શેકાઈ ગયા ના, મન નથી થતું. મારા આગળ સીટમાં છાયો આવતો હતો એટલે ગરમ છે. મારે નથી, મારે તકલીફ નથી પડતી એટલે હાલે. ઠંડા પાણી પોતું માર દો. ગરમીમાં આટલી તકલીફ તો રહેવાની ને. અમે જેટલી જગ્યાએ ફર્યા ને એના કરતા સૌથી વધારે ગરમી મોરબીમાં છે. અમને એટલો અહેસાસ થયો છે. મોરબીમાં વધારે ગરમી છે. અમે ગીર ફર્યા, અહીંયા એટલી ગરમી નહોતી લાગી અમને. પછી અમને ખબર ને, બાકી આપણે બોટાદ ફર્યા, અહીંયા નહોતી લાગી ખુશી આટલી ગરમી. અહીંયા ગરમ પવન આવે, રાત્રે ગરમ પવન આવતો હતો. ગરમ પવન ઓકે, આગળ રાખી દઈશ હું અહીંયા, એટલે મારે ન થાય ને. ઓકે, હાલો જાય ખુશીની ફ્રેન્ડ ને મળવા. હા, ખુશીએ ફોન કરી દીધા. અને હું એવા લોકોને જ મેં મારું નાનપણની ફ્રેન્ડ એ તમને ખબર જ હશે, રોશની મહિલા હતા એને પહેલાથી બ્લોગ જોયા છે, એમને ખબર જ હશે. વચ્ચે એ મહિલા આગળ મોરબી આવ્યા હતા ત્યારે મહિલા હતા. ગિફ્ટ લીધું તો ક્યાં મૂક્યું? પાછળ પડ્યું છે. ઓકે, ડેકીમાં છે. હા, ના હમણાં પછી લઈ આવશે. જો ખુશીની ફ્રેન્ડ ખાસ શર્મા એ હું હાલે? અરે વારે, તો વાંધો નહીં. હવે જિંદગીમાં જલસા છે. તારા જેવા નહીં પણ જલસા છે કે નહીં? મારા જેવા નહીં, કાઈ નહીં. મારા કરતા હારા હશે જલસા. ના, મારે તો કેટલો લોડ હોય, આનું શું કરશે, આનું આમ થાય છે, તેમ તો એટલું બધું વિચારવાનું. તો પછી જો હે ને ખુશી બહુ બાજી આની યાર. રોશની ખુશી તારી યાર બહુ બાજી ને. બાજવાથી પ્રેમ બધે. એટલે મારી યાર બાજસ. આવે પ્રેમ બધે બાજવાથી. હાલો આજે હવારમાં હે ને બધાને પેટમાં ગડબડ થઈ જવાની છે. મને કાઈ નહીં થાય. બધાય ઠંડુ પી પીને. હજી તો હું કેમેરા ચાલુ કરું ને આશીષ આખો ગ્લાસ પી ગઈ એમને. ખબર હતી ખુશી કેમેરો ચાલુ કરશે એટલે હું પી. આજ બધાય પેટમાં ગડબડ થવાની છે, જોઈ લેજો. હા, એ વાત સાચી. હો, હાલો બધા જેઠાલાલ જોવા જાય. જેઠાલાલ હાલે. તને ગમતું લાગે હે? હા, જો મારી બેનપણી ઘર બેઠા હી. થોડીક વાર બેસી પછી આપણે શોપિંગ કરવા જાય. હે? હા, મારે શોપિંગ કરવી એટલે ત્યારે આવ્યા છે શોપિંગ કરવા. ખુશી કે મારે અહીંયા છે ને વી માર્ટમાં મારે શોપિંગ કરવા જાવી છે. કેમ કે ખુશી અહીંયા
મોરબી રહેતી તો કે હું વી માર્ટમાં ગઈ હો તો મને વી માર્ટમાં મારું કલેક્શન ગમે છે મને. મેં કીધું કે હાલ વી માર્ટમાં હું તને લઈ જાઉં. જો એને ફ્રેન્ડ બે વી માર્ટમાં જાય છે. જોઈએ હવે અહીંનું કલેક્શન નહીં સારું હોય ને તો હું ખુશીને કેટલું સંભળાવીશ. હું કાંઈ બોલી નહીં વહી ગયો. હે હા કાંઈ બોલી નહીં એમને વહી ગઈ. ખુશી અહીંયા વી માર્ટમાંથી આવીને પહેલું લીધું જો કોના સારું આરસીઓ માટે. હે મને ગમ્યું બહુ મસ્ત છે બાબા સૂટ સુપર છે આ રીતનું લીધું છે ને હા થોડીક યાદગારી રહેવી જોઈએ ને કા હા હા મોરબીની. એવી જ હોય સારું છે એમ એટલે આખું છે ને આ ઓલું જવું હશે ને આ ટી શર્ટ અલગથી ને આપણે એ જ રીતનું આ મોટું થોડુંક લીધું એટલે શું હોય પછી પહેરાવા થાય એમ. હા મોરબી આવવાનો પ્લાન બન્યો ને તે દૂની ખુશી મને એમ કહેતી હતી કે મોરબીમાં મને પફ ખવડાવજો તો એને પફ ખવડાવવા અત્યારે લઈ આવ્યો. વરી પફ ખવડાવ્યા વગર લઈ ગયો હોત ને રિટર્ન તો આવવાનો ધક્કો કાંઈક લેખે ન લાગે તોય છેલ્લે એ સાંભળવું પડે કે તમે મોરબી તો લઈ ગયા પણ પફ તો ખવડાવ્યો નહીં. દર વખતે એ સંભળાવે ભાઈ મને એના એટલે અત્યારે કીધું ટાઈમ કાઢીને એને સ્પેશિયલ પફ ખાવા લઈ આવ્યો. એને મોરબીના પફ બહુ ભાવે એટલે આવ્યા અહીંયા મોરબીમાં પફ ખાવા. આ જગ્યાની તો મને નામ નથી ખબર. જય ભવાની મહેશ બેકરી લખેલું છે. એના પફ ખુશીને વધારે ભાવે તો અત્યારે હાલો પફ ખાઈ લે. પહેલાં પફ લઈ લે ખાઈ લે પછી આગળનો પ્લાન કાંઈ ખબર નથી. કંઈક કોકની વાત કરે છે કે કઈ જગ્યાએ જવું કંઈક શોપિંગમાં કંઈક એક્ઝિબિશનમાં ને એવું કંઈક કરે છે ક્યારની. હવે મને એમ કહેતી નહીં કે સેન્ડવિચ ખાધા વગર પાછો લઈ ગયો નવસારીમાં એમ. બરોબર ને હાલો બધા મોરબીના પફ ખાવા. હા ખવડાવે તો ના જ પાડે કે મને નથી ખવડાવ્યો. હા બધું ખવડાવે લાખ સોનાનું કેટલું પણ આ જોયો મારે સ્પેશિયલ ખાવા આવ્યા અહીંયા તાજા સરસ લ્યો ખાઈ લ્યો. જેટલા ખાવ હોય ને એટલા ખાઈ લેજે. પછી એમ કહેતી ને મને મોરબીના પફની યાદ આવી એમ એમ નો કહેતી યાદ આવે તોય પછી નહીં મળે એમ. જો અહીંયાથી શોપિંગ કરી નીકળ્યા હવે જોઈએ કે એક્ઝિબિશન અહીંયા દર વખતે અહીંયા એમ જ કે તમારે નવસારીમાં પફ નથી મળતા અમારા મોરબી જેવા. હવે તો એના સારું દુકાન ખોલું જ થાય. હું ખુશી દુકાન ખોલી આપણે નવસારીમાં. તમારે બધાને શું કેવું નવસારીમાં પફની દુકાન ખોલો તો હાલશે નવસારીમાં? તું ખાવા આવતો તો મને નુકસાન ન જાય. ગ્રાહક કરતા વધારે તું ખાઈ જાય. મારી આગળ આવું એક છે હિંગી કેવી છે અમારા આરુ જેવો છે ને અરે વાહ હાલો બધે પફ ખાઈ લીધા. હજી ખુશીનો સેકન્ડ હે. ખુશી કે મારે હજી બીજો ખાવો છે. ત્યાં પેટ મોટું ને એટલે જોઈએ જરાક વધારે. હવે નીકળી વજન તારો વધારે ઓર હાઈટ બોડી બધું જોવાનું હોય ને. હાઈટ બોડી મારો ખાવ ઓછો 80 જેવો હોય છે. હાલો હવે ક્યાં જઈશું ખુશી? એક્ઝિબિશનમાં જાવ. ખુશી એમ મહિલા મંડળ ભેગું કરીને ને અહીંયા લઈ આવી છે ને એક્ઝિબિશનમાં. હા મોરબીમાં કંઈક એક્ઝિબિશન લાગે છે. અહીંયા આવ્યા છે અત્યારે અહીંયા લઈ આવ્યા. જોવે છે મહિલા મંડળ આખું. હું ખરીદી કરે ને જોઈએ આપણે કે અમારે લેવું છે કંઈક જોવું છે કે એક્ઝિબિશનમાં આવીને જોઈએ હું ખરીદી કરે છે નથી કરતા. તો મારી ફ્રેન્ડના ઘરે ગયા હતા ને ચૈતાલીના ઘરે એના મમ્મીએ જો મને આ બ્રેસલેટ આપ્યું ચાંદી મસ્ત બ્રેસલેટ છે આખું. બતાવો એક મિનિટ. હા સરસ થેન્ક યુ આંટી. મસ્ત ગિફ્ટ છે. મને તો ખબર જ નથી કે ખુશી હું ગાડીમાં બેઠો ત્યારે તને આપી દીધું હોય છે. ના મેં અત્યારે જોયું નતું. મેં ડાયરેક્ટ ને અંદર બેગમાં મૂકી દીધું હતું. અત્યારે અમે ઘરે આવ્યા હવે શોપિંગ વોપિંગ કરી આરસીએમની નેની કરી બાકી બહુ ખાસ કઈ કરી નથી. કાઈ ખુશીનું કાઈ ગયું નહીં. ખુશીએ કાઈ લીધું જેવું હે એવું હે આ બાકી મસ્ત હે આખું. સરસ લ્યો. થેન્ક યુ. અરે વાહ ને આ જો ચડાધારી ચડારા એના કજી હજી હાલે. હમણાં દાંત કાઢતો ને એટલી વારમાં રોવા માંડ્યો. બધા અત્યારે હે ને મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ બહાર. અમે આવ્યા છીએ રેસ્ટોરન્ટમાં. જો આ રેસ્ટોરન્ટ પર આવ્યા છીએ બિગ બોસ
રેસ્ટોરન્ટ કેવી છે એ તો ખબર નથી. બેનને કીધું હતું કે સારી રેસ્ટોરન્ટ છે, તો અહીંયા બધુંય મળી જાય છે. ગુજરાતી છે, પંજાબી છે, ચાઇનીઝ છે, પંજાબી છે, પિઝા છે, બધું. તો એક જગ્યાએ બધુંય મળી જાય ને એવી રેસ્ટોરન્ટ અમારે પ્રિફર કરવી હતી. ઢોસા ને એવું મળી જાય, તો મમ્મીને એને ઢોસા હાલે, બીજા બધાને ચાઇનીઝ ખાવું હોય તો ચાઇનીઝ. ને આજે આખો દિવસ હું તમને વધારે દેખાણો હોઈશ, કેમ કે બધાય ફરવામાં બિઝી હી ને હું એકલો નવરો હો બધાને ફેરવવામાં, એટલે હું વધારે દેખાણ. હું ને ભાઈ બરાબર ને? હા, તો હાલો બેનને કીધું હે હાલો હાલો તમે અંદર જાઓ, હું આવું. પપ્પા અહીંયા ઊભા ઊભા અમારી વાતું સાંભળે, સરપ્રાઈઝ કરે, સરપ્રાઈઝ બગાડે. તો મમ્મીએ પ્લાન એવો કર્યો તો મમ્મીને એને ખબર નથી કેક ને એ હજી આવે છે. અમે મમ્મી સારું ગિફ્ટ લઈ આવ્યા છીએ, તો એ બધું મમ્મીને કાંઈ ખબર નથી કે અમે એમના સારું ગિફ્ટ ને એવું બધું લઈ આવ્યા. તો બેનને કીધું કેક લેતા આવજો, અહીંયા સેલિબ્રેટ કરવાનો. અમારો સેલિબ્રેટ કરવાનો પ્લાન તો એવું હતું કે અમારે રિસોર્ટમાં કરવો હતો, પણ તારીખ આમ તેમ થઈને એના લીધે ન થાય. કાંઈ વાંધો નહીં, કોઈક વાર બીજું કંઈક વસ્તુ સેલિબ્રેશન કરશું જોરદારની. આ વખતે તો આમ ટ્રીપ પર નીકળ્યા હતા એટલે બધાય બેસી ગયા જમવા માટે. કેક આવી ગઈ છે આપણી, કેક હવે કટ કરી. બાને ખબર નહોતી કેકનું ને એનું કાંઈ ખબર હતી. ના પણ કાંઈ અમે તો પણ અહીંયા હતા ને. હા, તમે અહીંયા જ રાખવા પડે ને, નકર બધી ખબર પડી જાય ને. બાનો બર્થડે મોરબીમાં સેલિબ્રેટ થયો. વાહ રે વાહ, જે હે ખુશી. અહીંયા તો પછી અહીંયા સેલિબ્રેટ કરશું. ફાઈની ઘરે હતા ને. હા, આરસીવ જો. આરસીવ ને લ્યો એનું ચાલુ થઈ ગયું. તો એ રમે અત્યારે રમે. દીદી આગળ રમે. યાર હવે મોઢા લુવાય એના. जो जोन जोन बूट सूट बूट के पहन के कन्हैया रेडी है. એમાં જો આ જોડું લીધું બહુ મસ્ત છે. બહુ મસ્ત. બધાયને મમ્મીને જ બહુ ગમ્યું. મમ્મી કેવું લાગ્યું તમને? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર બા, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. હવે મારે વારી હવે ઉપર આવે અંકલ. અરે વાહ, બસ વાળ ગઈ છે, વાળ ગઈ છે. બાય નો ખવડાવી એટલે હાલો 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 હાલો. ને હજી બોલો બતાવો, એ મૂકી દે. આ જોઈ લે, બીજું જોઈ લે. મસ્ત છે ખુશી. હા મૂકી દે. આ સરસ છે. હા, પાટલા. કેવા છે? તમને બાપની ખબર હતી? હનુમાન લાવ્યા. હનુમાન લાવ્યા. હા. બેનને ખબર ન હોય. હા, જો આ રીતની ડિઝાઇન છે, તમને બધાને બતાવી દો. બહુ મસ્ત હતો, એકદમ સિમ્પલ. અને આશીષને ગેમાં ને બધાયને ગેમાં, એટલે મેં તો આ જ લઈ. અને આ મારા એ મમ્મી જે પહેરે ને એનાથી યુનિક હતી. એ ટાઈપની થોડીક એનાથી ડિફરન્ટ. છે ખુશી. હા. હા, તમારે હે સરસ લેવા લાગશે યારી કરી સાડીમાં. અરે વાહ, આ રોવા માંડ્યો. આ તને દઈએ હો, તને દઈએ. શું છે તારે? શું જોઈ છે? ક્યારે કઈ જોઈ છે? હું ગિફ્ટ જોઈ? તારા સારું કપડાં તો આવ્યા. તારે એવું એ હવે હસવા વાળું, જા ઠેકડા વાળું એના લઈ આવ્યા ને એક જોડી. સ્ટાર્ટિંગ મસાલા પાપડ આવી ગયો છે. હવે બાકીનું ધબધબાટી બોલાવાની છે. બાકીનું બધું લાસ્ટ ડે છે આશીષ, પૂરું. કાંઈ વાંધો નહીં. ઈચ્છા તો એવી એક હજી જાય પણ કે કહું તો આમ મન ઓલું શું કે ખબર, દિલ કહે કે હજી ક્યાંક જાય, પણ મન કહે કે ને કે હવે શાંતિથી ઘર ભેગા થાવ ને જે ઓલા બધા કામ પડ્યા છે ને તમારા પેન્ડિંગ કેટલા કામ પેન્ડિંગ કામ પડ્યા આશીષ, બધાયના મેસેજ આવે છે કે હાલો હવે તમે બ્રાન્ડ શૂટ જલ્દી આપો અમને. બ્રાન્ડ શૂટ ને બીજા બધા મારે કામ પેન્ડિંગ પડ્યા કે તમે પ્રેમથી ને એ બધા કામ કરવા એક કમ્પ્લેન છે, હા. આશીષભાઈ ધીમે બોલે છે. એ ઓલામ ધીમે બોલો એવું નથી, એ ઓલામાં અવાજ ઓલાના લીધે ઓલું માઇક હા, વાળો હતો ને બાકી- પાર્ટ, એમાં અવાજ મારો ધીમો આવ્યો હોય છે. પછી સંભળાય નહીં કઈ મતલબ નથી. એમાં એવું થયું
ખુશી પાસે ને મમ્મી પાસે માઇક હતું ને મારી પાસે માઇક નહોતું એટલે હું દૂર હતો ને તો એ માઇકમાં અવાજ નો આવ્યો બરોબર. અમે રીલ શૂટ કરતા હતા ને ભૂલી ગયા. જો રીલ શૂટ કરતા હોય માઇક લગાવ્યું હોય ને ત્યારે અમારે એવું થાય. જો મસાલા પણ મગાવ્યા હે બધાય અને સૂપ સૂર્યન મગાવ્યું મગાવ્યું હોય, સૂપ મગાવ્યું, સ્ટાર્ટરમાં આટલું હે. હા પછી આગળનું મેન્યુ ખબર નહીં હવે. પછી જોઈ જાય મમ્મી હારું ને પપ્પા હારું ઢોસા. હા અમારી પ્રેફરન્સ એવી હતી મમ્મી ને પપ્પાને ઢોસા મળી જાય તો બધાને હાલે. હા હા એક જ રેસ્ટોરન્ટમાં એવી રેસ્ટોરન્ટમાં અમે આવ્યા. જો મંચુરિયન આવી ગયું છે, બાના ઢોસા આવી ગયા હે બા. આપણા ઢોસા આવી ગયા હો. હા વાહ રે વાહ જો સરસ ક્રિસ્પી છે. હા હા ક્રિસ્પી છે. હાલો હાલો બધા જો જમે હે અત્યારે. શું કે મેડમ મંચુરિયન? ઓકે મારું દોસ્તની મંચુરિયન ફેવરેટ હે. તો થોડું થોડું મંચુરિયન ખાઈ લે બાકી હવે આગળ જોઈ પછી. બોલું ને હાથ ખાવાનો હે. જો આવડો મોટો ઢોસો આવ્યો ને તો બધા વિચારે કે આ કોણ ફૂટવાડશે હે રોશની? તારે જ ફૂટવાડવાનો હે આ. એક જણો હે ખૂટાડ દઈશે. બાહુબલી અમારા. બાહુબલી મમ્મી ને ફૂટતો નથી મને કે ઘસી લે રે મોટા હોય ને. હાલો જો આ બધા થઈને ફૂટવાડવાનો હે ઢોસો. લાસ્ટમાં અમારું મેનુ આવ્યું છે પનીર ભુરજીનું સબ્જી, મેં મગાવ્યો કુલચા, બેને મગાવ્યું પરાઠા. બસ આ હવે અમારું લાસ્ટ. ઓકે ખુશી? ઢોસો ફૂટવાડવાનો બીજું પેલા ઢોસો તો તમે એ બધા મને ખૂટાડો. બેહાઈ પાછી મેં ખાઈ લીધું તું તોય. હાલો જમી લઈ બધા. છેલ્લે બાકી રહી ગયું તું ને તો જો ગોલો ખાઈ અત્યારે. મોરબીના ગોલા ભાઈ ભાઈ આ દેખાવમાં તો એવો મસ્ત લાગે ને ગોલો. ખબર નહીં હવે ખાઈ પછી કેવો લાગે. ખાવામાં પણ છેલ્લે જો લેટ નાઈટ અત્યારે વાગ્યા 11 વાગ્યા હે અને અત્યારે ગોલો ખાઈ હવે. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.